સત્સંગમાં દાસપણું જોઈને શ્રીજનોનો સત્સંગ નક્કી કરતા. કેટલા દાસ થયા સત્સંગ એના ઉપરથી મહારાજ તો સત્સંગ માપતા. મીટર દાસપણું, દાસપણું મીટરથી મહારાજ માપે. તમને આટલો સત્સંગ છે, 2 ફૂટ 4 ફૂટ 10 ફૂટ, જેટલું દાસપણું એટલું સત્સંગ. એ તો બાપપણું જ હોય છે. એન્ટીમીટર માપે એટલે માઇનસ સત્સંગ. બાપ થઈને જ ફરીએ છીએ તો રાખની જરૂર પડે. એવું નથી રાખડ બધા ઘણા ઈચ્છા નથી હોતી, એવું કંઈ નથી, ચલાવી લે છે. તો આપણી ફરજ છે અરસપર હેત પ્રીતને લીધે. પણ જે અંદરમાં જો આવો કંઈ ભાવ હોય ને એને ખોટ છે. દાસ રાખડ તો થવાની શ્રીજી મહારાજે જ કરી, નહીં તો બોલે નહીં. મહારાજ પોતે મહારાજે કર્યું છે. ગુરુ પણ મહારાજે આજ્ઞા પણ કરી છે. સંતોએ જેને જેવું સન્માન ઘટે એવું કરવું. એ ખોટ પણ એની ઈચ્છા રાખવી ને એ ખોટ છે. રાખડ થવાની છે, લઈ પણ લેવાની, એવું કાંઈ નથી. એક તે વૈરાગ નહીં દેખાડવાનું. હવે આટલું બધું મારે કરે, ખાલી રોટલો આપો, એવું ત્યાં સર્કસ નહીં કરવાનું, ગ્રહણ કરી લેવાનું. અંતરમાં ઈચ્છા ના રાખી. ગુણાતન સાહેબ મહારાજ શું બોલ્યા? ઘરના બધા માણસ સૂતા ને બારી ના હો ઘર તો દીક્ષા આપીએ. ઉપડ્યા મુક્તાન મહારાજ તો ખરેખર બારી ના આવશે, કાંઈ આડું નહીં આવે. મહારાજ પાછા બોલાયા, તમે દીક્ષા આપશું. તો સ્વામી શું બોલ્યા? મારે અંદરથી તો બારી જ નાખ્યું હતું, ઉપર હતું એ બારવા જતો ત્યાં આજ્ઞાથી. અંદર બારી, અંદરથી બારવું ને વધારે મુદ્દો છે. રાખ રગાડ ત્યાં થશે, અંદરથી ઈચ્છા ટાળો. શું રાખ આ પ્રાપ્તિ જોતા શું રાખ રગાડ તમે? શું આપણું ક્લાસ? આપણે એની નજરમાં આવ્યા, બ્રહ્માંડો એ નજર, એની નજર આપણે આવ્યા. આથી શું વધારે રાખ રખાડ જોઈએ? તો તે અક્ષરધામમાંથી આવ્યા આ લોકમાં. પહેલાં તો આવે જ નહીં. બ્રહ્માંડની ગણતરી તમે શું? અને આપણા માટે આ મારે ડાયરેક્ટ ફ્લાઇટ અક્ષરધામમાં સીધી આ લોકમાં, અને એમાંય સીધા સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડમાં પહોંચ્યા. કાશ્મીરની બાજુ ના ગયા ભગવાન. જન્મ્યા તો પ્રગટ થયા છપૈયા. ઓલી બાજુ ગયા હોત તો કાશ્મીર, નૈનીતાલ, દાર્જિલિંગ, એ સિનરી બધું. ત્યાં સત્સંગ ના થાય, અહીંયા થાય પથ્થરમાં જ. દેહનું કાંઈ સગવડ ના, ત્યાં જ આત્માનું થાય. દેહનું જરાય સગવડ થઈને આત્માનું ભૂલાય. તો આટલી પણ દેહની સગવડ થઈ, આત્માનું ભૂલાય. હા, દેહની સગવડ પાશેર અને આત્માની અગવડ ટનબંધ. હા, એક તો માંડ આત્મા અમારે પ્રવેશ કરે છે ત્યાં તો આટલી સગવડ થઈ એટલે એ ડૂબી જ ગયો. ત્યાં સગવડો ના થાય. અને જો તમે બધા વિચાર કરજો કે તમારે જે સંકલ્પ તમે કર્યા છે પૂરા થાય તો સત્સંગમાં ધડતા થાય કે પાછા પડો. હવે એક હરિભક્ત હતા ને, 500 કીર્તન મોડે હતા. હા, પછી સવારે ઉઠીને 3 વાગે ઉઠીને કીર્તનો ગાય 6 વાગ્યા સુધી. પછી નાવા ધોવાનું. પછી અમદાવાદ આ શહેરમાં એમના દીકરા નોકરી સારી મળી, બધું કર્યું. પછી એમ મળ્યા. મેં કહ્યું કેમ છે? સાહેબ આ ફ્લેટ છે ને બહુ સરસ છે, નાવા ધોવાનું, પૂજા પાઠ. મેં કહ્યું ના, ઓલું પૂજા 3 વાગે ઉઠતા ને કીર્તન. તો પાછી એ વાત જ ટાળે, આપણને ડિસ્ટ્રેક્ટ કરે. કે સાહેબ દીકરોને બહુ સરસ નોકરી છે, ભગવાન દયા. હું તમને ઓલું પૂછું છું, એ વાત જ ના કરે. જો રોજ 500 કીર્તન મળે હતા, રોજ 3 વાગે કીર્તન ગાતા, ફ્લેટ થઈ ગયા. ફ્લેટમાં ફ્લેટ
બધું ભૂલી ગયું સત્સંગ. જો આ દશા છે. જેટલી આ લોકોની સગવડ થાય ને સત્સંગ ગૌણ થાય છે. એ ખેંચ તાળમાં જ સત્સંગ રહે. હા, એમાં જ ભગવાન સાંભળે. અરે કુંતાજીને આવું થયું ને બીજાને શું વાત. કુંતાજી રાજમાતા બન્યા. કૃષ્ણ ભગવાન મળવા આવ્યા. ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો. આવું છું આવું છું આવું છું આવું. 2 દિવસ નીકળી ગયા, હજુ મળવાની વાત જ નહીં. પછી ભગવાન સામેથી કહેવાય કે હું જઉં છું, ફરી ત્યાં સગવડે હું આવીશ મળવા. તો ભગવાન કેટલા નિર્માની. ભગવાન કેટલા નિર્માની. આપણે તો કેવો દાવો કરીએ. ભાન પડે છે 2 દિવસ થઈ ગયા, મળવા આવ્યો છો તમને, મારે બીજું કોઈ કેટલાક કામ બગાડીને તમે મળવા આવ્યો છો. ખખડાઈ નાખે. ભગવાન બિલકુલ નહીં ત્યારે. તારે હમણાં અંતરદર્શી. જો ભગવાન બગડ્યા હોત ને તો અંતરદર્શી ના થાત. ભગવાન સહન કર્યું તો અંતરદૃષ્ટિ થઈ. અરે આ શું કર્યું મેં. પહેલાં ભેગી ભંગતી રાત દિવસ. રાજમાતા થયા છે, આ દશા થઈ. ભગવાન ભૂલાઈ જ ગયા. પ્રત્યક્ષ આ તો ભૂલી ગયા. તો પછી એમ તો ક્યાંથી યાદ આવે. હજુરા હજુર છે તોય ભૂલી ગયા. પછી કુંતાજી દુઃખ માગ કે લીનો એ ભક્ત કી રીતિ વે. વચના સ્વામીની વાતમાં છે ને, સામેથી દુઃખ માગીને લીધું કુંતાજીએ. એક કહેવત છે ને, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે. આ કહેવતો ખોટી નથી, અનુભવવાળી. 1000 વખત અનુભવ થાય ને પછી આ કહેવતો બની છે. 1000 અનુભવ, ખાલી 1-2 અનુભવથી નહીં. એટલે આવી રીતે વાત થઈ. એટલે આપણે જો ભગવાન દ્રઢ આશરો રાખો અને રક્ષા આ માગો. મહારાજ સત્સંગમાં દીવ ભાવ રહે, કોઈ મનુષ્ય ભાવ રહે. જે યોગી આપણે આખી પ્રાર્થના મેળવવાની આ જ કરી છે. આખી પ્રાર્થના તો જો મેળવવાની આજ હરિભક્તમાં દીવ ભાવ. મારે સ્વામી કેવું કહ્યું, શરૂઆતથી જ એ કરી કે તમારો ભક્ત ગમે તેવો હોય, તો સંબંધવાળો ગમે તેવો હોય, તે માથાનો મુકટ માનીએ. જો આ પ્રાર્થના આપણે કચરો જ માગીએ છીએ, આ લોકનું માગીએ. પછી ના થાય એટલે પછી ધોકો થાય. સ્વામી મારું કામ કરતા નથી, આમ કરતા નથી. પછી પાછો પડતો જાય. એટલે આપણે જ કારણ છીએ સત્સંગ પાછો કરવાનું. સ્વામી કારણ નથી. માગણી તો પહેલાં આવી થાય જ નહીં. પણ ધારો કે થઈ આવી માગણી, પછી એમના પર છોડવું. આપે તોય ઠીક, ના આપે તોય ઠીક, તો કામ થાય. પણ આપે તો ઠીક હે તો બરાબર, ના આપે તો રીસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ, પાછા પડીએ, બીજાને પાછા પડીએ. આવું બધું થવા લાગે. એટલે આવો દિવ્ય સત્સંગ, મહાસૂર્ય જેવો સત્સંગ, મહાસૂર્ય દિવ્ય. અહીં આત્માનો વેપાર છે. અનંત જન્મથી આ દેહના કૂટણા તો કર્યા છે. હવે માંડ આત્માની અંદર ગતિ થાય છે એવા સત્સંગ. અહીંયા પછી આપણે આ બધું કચરો માગીને વધારે ઠરડાઈએ તો પછી શું કરે ભગવાન. જો આજના રક્ષા દિવસનો દિવસ છે, એટલે આ લોકો કહે મધર્સ ડે, ફાધર્સ ડે, પછી ઓલા એડિક્શન ડે બધું હોય છે ને, પછી વેલેન્ટાઇન ડે. આ રક્ષા ડે છે આજે, રક્ષાનો દિવસ આપણા માટે. દુનિયા તો જે હોય ખાલી રાખડી બાંધીએ નહીં, એ તો બરાબર પ્રતીક છે, પ્રસાદી ભગવાન. ભગવાન સાંભળે, યાદ આવે આપણને. પણ મોટી વાત તો આ છે. ના તો રોજ માગવાની આ છે, ખાલી આજે જ નહીં. આ રક્ષા તો રોજ યોગી આપણે માગી જ લીધું છે આપણે. હે શાસ્ત્રી મહારાજ, તો સંબંધવાળા ગમે તે હોય તે માથાનો મુગટ માનીએ. આ માગણી કરો, આ માગણી. તો બીજી બધી માગણી સમાઈ જશે. બધી સમાઈ જશે.
બીજું માગવું જ નહીં પડે. આ માગ્યા તમે તો તારું ઘડતર એવું સુંદર થઈ જશે ને, બધો કચરો નીકળી જશે. બીજું માગવું જ નહીં પડે. એટલી ભવ્ય ભાવના. યોગીઓ બીજી વાત કરતા, ભગવાન સૌનું લો. આમાંય આ એક માંગણી ત્યાં કરો ને, કેટલો કચરો નીકળી અંદર, ઓટોમેટિક નીકળી જાય. ઓટોમેટિક. જ્યાં કેન્સર થાય ને ઓલા રે પેલા ઓલો શું આપ ઓલા રેજ આપે શું કહે, હા શું, હા રેડિયેશન, હા બરાબર. બાકી કેન્સર કોઈ તો ટળે એવું નથી, એને કચરો નીકળ્યા જ કરે. ત્યાં ડાંબી દે ને રેડિયેશનથી પછી બંધ. એટલે આ માગણી, હે શાસ્ત્રી તમે તો કૈવલ્ય મૂર્તિ છો, ત્યાં ભક્તોને કૈવલ્ય મૂર્તિ મનાય. રેડિયેશન, રેડિયેશન આગળ બધું બંધ થઈ જાય. તો હરિભક્ત તમારી જેવી ભાવના આમાં રાખીએ આપણે, પછી શું ઊભું રહે. આ ભાવના નથી એટલે ઘર્ષણ થાય છે, મનધારું થાય છે, બોલાબોલી થાય છે, પક્ષાપક્ષી થાય છે, અને ના કરવાનું બધું થાય છે. એટલે આ રેડિયેશન આપો. આ રેડિયેશન શું, તમે તો કૈવલ્ય મૂર્તિ છો. કેટલું હાઈ ટોપ રેડિયેશન, કેટલું રેડિયેશન આમાં આપે છે ને, તો શેક આપે છે તો એટલો કેટલો હતો આપણને, એટલું પણ કેટલું ભારે લાગે. થોડુંક જ હોય છે પેલો કરંટ અને વોલ્ટેજ. તો આ તો કેટલું તમે હરિભક્તને કૈવલ્ય મૂર્તિ માનીએ, કેટલું અબજો વોલ્ટેજનું રેડિયેશન થઈ ગયું. શું ઊભું રહે તમારે. બે વસ્તુ, એક તો ભગવાન સૌનું ભલું કરો, પછી બીજી વાત મારે યોગ્ય કરતાં ભગવાન ભજી લેવા. આ બે મોટા રેડિયેશન આપ્યા છે. ભગવાન ભજી લેવામાં બધું એમાંય કેટલું નીકળી જાય. જો ભજવામાં મહારાજ પોતે વાત કરી છે મધ્યના 41માં, કે જેને પરમેશ્વર ભજવા હોય, પહેલાં તો આ નક્કી છે પરમેશ્વર ભજવા છે, સર્કસ કરવો છે, ત્યાંથી પહેલાં તો આ જ નક્કી નથી. હવે બોલો સાધુ થયા, સત્સંગ પણ શું કરવાનું છે ક્લિયર જ નથી. થઈ ગયા તો પહેલાં જેને પરમેશ્વર ભજજો. મહારાજ તમે કમ્પલસરી નથી કરતા, જેને ચોઈસ મૂકે છે, પસંદગી. ભજવા છે તો આવી જાઓ, તો આગળ વાત ચલાવો. ના ભજવા તો હુઈ રહો ગોદડી ઓળીને. વિવા પર કહેતા સત્સંગ મળ્યા પછી શું કરવાનું, જ્યાં આપણે દરવાજે રહેવાનું. પછી હઠમાનની ઈર્ષા કાઢીને શ્રદ્ધા સમાગમ વધારવા. વિગા એકવાર બોલ્યા કે સત્સંગ થાય કરવાનું શું, ગોદડી ઓળીને હુઈ રહેવું. આ રીતે સ્ટાર્ટિંગ કરી. હવે એમ નહીં, એ તો અનંત જન્મથી હોતા જ આવ્યા છે. હવે જાગો. યા નિશાસર ભૂતાનામ, સૂતા છીએ. હવે આ હઠમાનની ઈર્ષા ત્યાગો, શ્રદ્ધા ખપ સમાગમ વધારો. જો કરવાનું આ છે. એટલે આ જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન સંતની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યમાં સેવા કરી. જો આખું ભજન છે ને સેવા પર લઈ ગયા, પછી કોઈ વાત આવી નથી. ભજન આપણે યોગ્ય કે ભગવાન ભજી લેવા એટલે ચિત્ર શું ઊભું થાય, મારા ફેરવી લઈએ. બોલો થાય કે નહીં? આવું ચિત્ત ઊભું થાય કે નહીં? યોગ્ય કે ભગવાન ભજી લેવા, મારા ફેરવી લઈ. ના, આખું મારાને સેવા પર લઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન ભક્તની સેવા મળે. જો એના પર લઈ ગયા. શાસ્ત્રીવાન ગઢપુરા મંદિર બનાવતા હતા. તે વખતે ઓલા પથ્થર વહેરવાનું હતું.
પથ્થર ઉપાડવાના, વેરવાના, ફોડવાના, ઘડવાના. તો એક ભગત હતા, નારાયણ ભગત, મારા ફેરવા બેઠા. શાસ્ત્રી કોઈને મોકલ્યા જાય અને બોલાવી લો, આ સેવામાં જોડાય. તો બગડ્યા, ભાન નથી, આમ નથી, અક્કલ હું મારા ફેરું છું. સ્વામી કંઈ વાત કહી તો સ્વામી ફરી મોકલ્યા કે જાઓ એને કહો કે તે લાકડા ફેરવાના નથી, પથ્થર ફેરવાના છે. આખી મારા લાકડું થઈ ગઈ, લાકડા ફેરવે. એટલે મારે કે જેને પણ ભરવાય તેને ભગવાન ભક્તની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યની સેવા કરે. જો પછી સેવા તો કરી પણ મોટા ભાગ્યમાની સેવા કેટલા કરે છે એવા કોઈ તમે ઊભું ના રહે. ભાગ્યમાની સેવા કરો ને જ્યાં નોકરી કરો ને રિલાયન્સમાં કે ટાટા બિરલામાં નોકરી મળી જાય તો કેટલા ભાગ્યમાન કરે છે નોકરી. કેટલા એ નોકરી છૂટે નહીં, ઘણા ટેમ્પરરી હોય છે. પ્રાર્થના સ્વામી પરમનન્ટથી એવું કરો. હવે તો કૂટણા છે તો પરમનન્ટ કરવા માગે. બરાબર. લખું ચારણ લોઢવા ગામે ડોશી, મારા 2 મહિના જમાડ્યા રમાડ્યા. એમાં ખાલી મારા જ પણ ઓલો 60 ભેંસો હતી, દૂધના ઉપર તોર ઉતારે, મલાઈ, નથિંગ એલ્સ, ઉપરની ફર્સ્ટ ક્લાસ રેશમ મલાઈ ભગવાન જમાડે. ભગવાન એ જ જમે, બીજું કાંઈ અડે જ નહીં થાય. 2 મહિના એ સેવા કરી. મારા કહેવામાં જઈએ છે કંઈ માગો તો અદ્ભુત સેવા કરી કે મહારાજ મારો દીકરો વીરો એના વહુ ને 60 ભેંસો અમર થઈ જાય એ માગણી કરી. આ રક્ષા કરો, કાળને અટકાવો ને, આ બધા કોઈ મરે નહીં, અમર થઈ જાય. કે આ શું માગે, બીજું માગો ના મહારાજ, રાજી તો આ જ આપો. હવે વિચાર કરો તમે, 60 ભેંસો અમર થઈ જાય, રોજ પોદરો પડે ને 60 ભેંસોનું, એ માગ્યું. અમર થઈ એટલે કેટલું થયું, રોજ 60 ભેંસ પોદરો પણ. હા એ પોસાશે. કેવું માગ્યું આ તો. મારા તો દર મારે આ તો નહીં આપવું, પણ અંત સમય તે તેડવાઈશ કંઈ જતા રહ્યા. એટલે આપણે તો આવું ગડબડ સગવડ માગતા હોઈએ છીએ. એટલે આ સેવા જો મનાય ને તમને, આ કોઈ પણ સેવા મળી છે જ્યાં જે હોય, આપણે સંતોને જ્યાં મોટા ભાગ્યમાન કરો. સેવા કરીએ પણ મોટા ભાગ્યમાન નથી કરતા. એટલે પછી અંદર બીજા દોષોને એન્ટ્રી થઈ જાય છે. માન, ઈર્ષા, આ બધું અભાવ ગુણ બધું અંદર ઘૂસે. નહીં તો આ સેવા ભાગ્યમાન સેવા કરતા એની અંદર તાકાત નથી, આ દોષ ઘૂસે શકે અંદર. અભાવ ગુણને માન ઈર્ષા ઘૂસી જ ના શકે. તો એટલે સેવા તો આ લોકોએ કરી છે ને એ જ સેવા આપણને મળી, કંઈ જુદી નથી મળી. અને આપણે અંદર એન્ટ્રી આ બધાને થઈ જાય છે, આતંકવાદીઓ અંદર ઘૂસી જાય છે, પછી ધમાલ મચાઈ જાય. અને આ લોકો ઘૂસતા જ નથી, પહેસે જ નહીં. આ પ્રમુખ સાહેબ આટલા વર્ષોથી શાસ્ત્રીને જે વરદાન આપ્યું, પ્રતિજ્ઞા લીધી, આજ સુધી કેટલી પવિત્રપણે સેવા કરે, કેટલા આમ કોઈ અંદર દોષ નહીં, ફરિયાદ નહીં, આ નહીં, માન નહીં, કાંઈ નહીં, શુદ્ધ ભાવ. બસ સ્વામી રાજી થાય અને હરિભક્તો રાજી થાય એ રીતે સેવા કરે છે.